नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 220 सुधी स्वाध्याय कर्यो छे। हवे आज अर्थ दृढ़ करवाने अने आगळना कथननी सूचना करवाने काव्य कहे छे। जे वात गाथा 372 में आवी अने ए पछीथी एवा ज अर्थनी वात कलश 220 में आवी तो ए अर्थने दृढ़ करवा माटे अने हवे पछी जे आगळनी गाथा आवशे तेनी सूचना रूपे कलश 221 अमृतचंद्राचार्य भगवान कहे छे। तो कलश 221 राग जन्मनी निमित्तता परद्रव्यमेव कलयन्ति ये तु ते उत्तरन्ति नहि मोहवाहिनी शुद्ध बोध विदुर अंध बुद्धय। कलश 221 श्लोकना अर्थमां कहे छे कि जेओ रागनी उत्पत्तिमां परद्रव्यनुं ज निमित्तपणुं एटले के कारणपणुं माने छे। ये तु राग जन्मनी परद्रव्यम एव निमित्तता कलयन्ति एटले के जेओ रागनी उत्पत्तिमां परद्रव्यनुं ज निमित्तपणुं कारणपणुं माने छे पोतानुं कांई कारणपणुं मानता नथी। निमित्त ए ज मात्र कारण छे अने पोतानुं कांई कारणपणुं नथी एम अहींया वात करवामां आवी छे। निमित्तता कलयंती एम शब्द मूक्या छे એટલે નિમિત્ત તરીકે માને છે એમાં તો કોઈ વાંધો નથી। નિમિત્ત તો હોય, પરદ્રવ્ય નિમિત્ત હોય, રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્ય નિમિત્ત હોય, પણ અહીંયા આશય એવો છે કે જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું એટલે કારણપણું માને છે અને પોતાનું કાંઈ કારણપણું માનતા નથી। પરદ્રવ્યનું જ કારણપણું માને છે અને પોતાનું કાંઈ કારણપણું માનતા નથી। તેઓ જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહિત અંધ છે એવા તે શુદ્ધ બોધ વિદુર અંધ બુદ્ધય। જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહિત અંધ છે એવા એટલે કે જેમની બુદ્ધિ शुद्ध नयना विषयभूत शुद्ध आत्म स्वरूपना ज्ञान थी रहित अंध छे एवा मोह नदी ने उतरी सकता नथी, मोह नदी ने पार करी सकता नथी। मोहवाहिनी न ही उतरंती। शुं कह्युं के जेओ रागनी उत्पत्तिमां परद्रव्यनुं कारणपणुं माने छे અને પોતાનું કાંઈ કારણપણું નથી એમ માને છે એમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહિત છે। એમ જ્ઞાન રહિત અંધપણું છે એટલે કે શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રહિત એવા અંધ છે।
કઈ રીતે અંધ છે? શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા એના સ્વરૂપના જ્ઞાનથી રહિત, આત્માના સ્વરૂપના જ્ઞાનથી રહિત એમ અંધ છે. જ્ઞાન રહિત અંધપણું. એવા અજ્ઞાનીઓ શું માને છે કે રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્ય જ કારણ છે અને પોતાનું કાંઈ કારણપણું નથી. એ મોહનો નાશ કરી શકતા નથી, મોહ નદીને પાર કરી શકતા નથી. એમનો મોહ જતો નથી, એટલે કે એમને સમ્યક દર્શન થતું નથી, એમને સાચી શ્રદ્ધા થતી નથી. રાગની ઉત્પત્તિ પોતાને કારણે નહીં પણ પરના કારણે છે, પરદ્રવ્ય જ એનું કારણ છે એવું માને. રાગ થાય એટલે દ્વેષ પણ સાથે લઈ લેવો, તો રાગ અને દ્વેષ થાય એમાં બીજું કોઈ કારણભૂત છે. પોતે તો એમાં કારણભૂત છે જ નહીં, પોતાનું કાંઈ કરવા પણ કારણ છે નહીં. રાગ કે દ્વેષ થયો તો એનું કારણ પરદ્રવ્ય, એને જ કારણ માને. હવે આવું માનનાર છે એ અજ્ઞાની છે. એટલે આચાર્ય ભગવાને એને શું કહ્યા કે શુદ્ધ જ્ઞાન રહિત અંધ, અજ્ઞાની, શુદ્ધ જ્ઞાન રહિત અંધ કહ્યા. જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. કેવું સ્વરૂપ? જે શુદ્ધ સ્વરૂપ છે. એવા શુદ્ધ સ્વરૂપનું જેને જ્ઞાન છે તે તો જ્ઞાની છે. પણ અહીંયા શું વાત કરવી છે કે જેને પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન નથી તે અજ્ઞાની. એટલે અહીંયા સમજાવતા શું કહ્યું કે શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધ આત્મ સ્વરૂપ, એનું જેને જ્ઞાન નથી, એના જ્ઞાનથી રહિત છે એ અંધ છે. એવા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એ વાત તો બરાબર, પણ એવી માન્યતા કરીને અજ્ઞાનવશ એ ક્યારેય મોહને દૂર કરી શકતા નથી, મોહ નદીને પાર કરી શકતા નથી, મોહ નદીને ઉતરી શકતા નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે, શુદ્ધ નયનો વિષય આત્મા અનંત શક્તિવાળો ચૈતન્ય ચમત્કાર માત્ર, નિત્ય અભેદ એક છે. ભેદ પાડીને કથન કરવામાં આવ્યું હોય, ભેદથી સમજાવવામાં આવે, દ્રવ્ય ગુણ અને પર્યાય, અનંત ગુણોનો સમૂહ એવો ભગવાન આત્મા, આ બધું જે કહેવામાં આવે તો એ સમજાવવા માટે ભેદ કરવામાં આવે છે. વાસ્તવમાં આત્મામાં કોઈ ભેદ છે જ નહીં. આત્મા અભેદ એક છે. અનંત ગુણનો સમૂહ છે, પણ એમ નથી કે એક એક ગુણ જુદા છે અને એક એક ગુણનું કંઈક થઈ શકે છે. એકાદ ગુણ આગો પાછો પણ થઈ જાય એવું કંઈ નથી. એ અનંત ગુણ છે તો અનંત ગુણ એક રૂપ છે. અને એમ પણ નથી કે એક દ્રવ્ય છે અને એની અંદર અનંત ગુણ રહ્યા છે. જેમ બેગની અંદર સામાન ભર્યો હોય, કોથળાની અંદર ઘઉં ભર્યા હોય, કે વસ્ત્રના ટુકડાની અંદર મોતી ટાંક્યા હોય, એમ બે પણ નથી. ગુણ અને ગુણીનો ભેદ પણ નથી. કોઈ દ્રવ્ય છે એની અંદર ગુણ રહ્યા છે એવો ગુણ ગુણીનો ભેદ જ નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ એક રૂપ છે, અખંડ છે અને અભેદ છે. અવિનાશી છે, જેનો નાશ થતો નથી, એ નિત્ય છે. અને બીજા પાંચ દ્રવ્યમાં જે નથી એવો એનો જ્ઞાન સ્વભાવ છે, એ ચેતન છે. ચૈતન્ય ચમત્કાર માત્ર નિત્ય અભેદ એક છે.
અનંત ગુણ છે એટલે અનંત શક્તિ વાળો છે. શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિ વાળો, ચૈતન્ય ચમત્કાર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. પોતાના ગુણને કારણે એમ નહીં, પણ પોતાના અપરાધ રૂપે પરિણમે છે. એટલે અપરાધ છે તે પરિણમનમાં છે. દોષ છે તે દ્રવ્યમાં નથી. દોષ છે તે પરિણમનમાં છે, પર્યાયમાં છે. પહેલા તો એમ કહ્યું કે શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્ય ચમત્કાર માત્ર, નિત્ય અભેદ એક છે. અને પછી એમ કહે છે કે પોતાના જ અપરાધથી, એટલે કોઈને એમ લાગે કે આત્માનો સ્વભાવ અપરાધરૂપ થતો હશે. ના, એમ કહેવાનો આશય નથી. અપરાધ તો પરિણમનમાં છે. દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી જેને કારણે એવો દોષ થાય, અપરાધ થાય. છતાં પણ તે પોતાના જ અપરાધથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. અપરાધ કહો કે દોષ કહો, એ ક્યાં છે? પરિણમનમાં છે. પરિણમન બે પ્રકારે. જેવો દ્રવ્ય સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમવું, એ સહજ છે. એ સહજ છે. એવું વસ્તુનું સ્વરૂપ છે. એ અઘરું નથી, એ સરળ છે. પણ જીવે એવો અનુભવ નથી કર્યો ને, એટલે એને અઘરું લાગે છે. એ સ્વભાવ ભાવે પરિણમન એ સહજ દશા છે. અને એવી સહજ દશા એકવાર થાય પછી જતી નથી. પોતાના સ્વભાવ ભાવે એ હંમેશને માટે પરિણમી જાય છે. એકવાર અનુભવ થાય પછી એને પરમાં ક્યાંય રુચિ થતી નથી અને વારંવાર પોતાના સ્વભાવ ભાવે પરિણમવાનો પુરુષાર્થ આપોઆપ ઉપડે છે અને પોતાની પૂર્ણ દશાને, પોતાની પૂર્ણ શુદ્ધ દશાને એ પ્રગટ કરી લે છે. એટલે સમ્યક દર્શનથી શરૂઆત થાય એટલે પછી સિદ્ધત્વ આવે ને આવે. સિદ્ધત્વ આવે એટલે કે સિદ્ધની પર્યાય થાય ને થાય જ. અને એવી પર્યાય થયા પછીથી એમાં કાંઈ બદલાવ આવતો નથી, કેમ કે એ સહજ દશા છે. એ સહજ દશા છે. જ્યારે બીજા પ્રકારનું પરિણમન કે જેમાં એ પોતાના સ્વભાવથી ચલિત થઈને, પોતાના સ્વભાવને ન જાણવાને કારણે, મિથ્યાત્વને કારણે અજ્ઞાનવશ એ પરમાં લક્ષ કરે છે અને જે પરિણમન થાય છે એ પરિણમનમાં દોષ છે, અપરાધ છે અને એ પરિણમનમાં રાગ દ્વેષ રૂપે એ પરિણમે છે. એટલે પોતાના જ અપરાધથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. પોતાના જ અપરાધથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. એવું નથી કે બીજું દ્રવ્ય, પરદ્રવ્ય જે નિમિત્તભૂત છે એને રાગ દ્વેષ રૂપે પરિણમાવે છે અને તેમ આત્મા પરિણમે છે. એમ નથી. એવું નથી કે નિમિત્તભૂત પરદ્રવ્ય જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે અને આત્માનો કાંઈ પુરુષાર્થ એમાં હોય જ નહીં. આપણે ત્યાં એક કહેવત છે, ગાય અને દીકરી દોરે તેમ જાય. ગાયને દોરીને લઈ જાય, જ્યાં લઈ જાય ત્યાં જાય. અહીંયા કહે છે કે આત્મા એ પરદ્રવ્ય જેમ પરિણમાવે તેમ પરિણમે છે
અને પોતાનો કાંઈ એમાં પુરુષાર્થ જ નથી એમ નથી. આવું આત્માનું સ્વરૂપ છે અને આવું આત્માના સ્વરૂપનું જેમને જ્ઞાન નથી એ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. પોતાની જાતને જઈને કેવડાવનારા એમ માને છે કે જેમ કર્મનો ઉદય હોય તેમ આત્મા પરિણમે. આત્મા તો બિચારો પાંગળો, એ તો કાંઈ કરી શકે નહીં. કર્મ જ બધું કરે. કર્મ જેમ પરિણામ આવે એમ આત્મા પરિણમે. આ મોટા ઉપદેશકો આવો ઉપદેશ આપે છે અને એમને માનનારા પાછા પોતાની જાતને જઈને કેવડાવે છે. ભાણિયાને ઘેરે જન્મ્યા, એક પણ શાસ્ત્રનો અભ્યાસ હોય નહીં અને જૈન પણ માને. પરદ્રવ્ય કર્મ જેમ પરિણામ આવે તેમ આત્મા પરિણમે, આવી માન્યતા વાળા લગભગ 95% જૈનો છે કે ભાઈ કર્મને કારણે બધું થાય, જેમ કર્મનો ઉદય હોય એ પ્રમાણે બધું થાય. એમાં આપણે શું કરીએ? અરે અન્ય મતની અંદર પણ કાંઈક બનાવ બને એટલે એમ કે જેવું મારું કર્મ, બીજું શું કરું. ખાસ કરીને દુઃખના પ્રસંગે એવું બોલે. સુખના પ્રસંગે તો નથી બોલતા, પણ કાંઈક ઉપાધિ આવી પડ્યો ત્યારે એમ પછી મન વાળે કે જેવું આપણું કર્મ, બીજું શું. મુસલમાનમાં પણ એમ બોલે કે અલ્લાહ કા કર્મ, એ એમ બોલે. કાંઈક થાય તો પછી કે અલ્લાહ કા કર્મ. બધો દોષ કોઈકનો, બીજાનો, અન્યનો. પોતાનો તો એમાં કાંઈ દોષ જ નહીં. કેટલી ઊંધી માન્યતા છે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે. ત્રિકાળ શુદ્ધ છે, અનંત શક્તિ વાળો છે, ચૈતન્ય ચમત્કાર માત્ર નિત્ય અભેદ એક વસ્તુ છે. શુદ્ધ 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 ત્રિકાળ શુદ્ધ છે. એનું પરિણમન પણ શુદ્ધ થઈ રહ્યું છે. વર્તમાનમાં પણ એ એક રૂપ શુદ્ધ નિર્મળ પરિણમન થઈ રહ્યું છે. પણ એની દ્રષ્ટિ કરે તો એને જાણે ને, તો એનો અનુભવ થાય ને, તો વાત સમજાય ને કે પોતે કોણ છે. પણ પરમાને પરમાં રાચી રહ્યો છે. પરનું લક્ષ કરીને વર્તમાન પર્યાય જેવડો પોતાને માને છે. આ શરીર એ હું, આ મનુષ્યપણું એ મારું, અને આ બધું જે કંઈ મારી સમીપમાં છે એ બધું મારું, એના વિના હું દુઃખી, એ જ બધું મને સુખનું કારણ. આવી ઊંધી માન્યતા છે. પરદ્રવ્ય જીવને કાંઈ કરતું નથી. આ વાતનો સ્વીકાર જુદી જુદી રીતે જીવે કરવાનો છે. જ્યાં સુધી એવો સ્વીકાર થાય નહીં, એવી દ્રઢતા થાય નહીં, ત્યાં સુધી પર્યાયનું લક્ષ ટળે નહીં. કેમ કે પરદ્રવ્યમાં મને સુખ છે, પરદ્રવ્યમાંથી જ મને આનંદ આવે છે, એ ઊંધી માન્યતા કોઈ રીતે જાય એમ નથી. એક આત્માનું લક્ષ કરતા એ જાય. પોતાના સ્વરૂપનું મહાત્મા આવે તો એ ઊંધી માન્યતા જાય. પછી બહારમાં ગમે તે ચાલતું હોય એને એ કાંઈ સ્પર્શે નહીં. એટલે એક જ માત્ર માર્ગ છે કે પોતાના સ્વરૂપનું લક્ષ કરવું, એનો અનુભવ કરવો અને એમાં જ પછી લીનતા અને સ્થિરતા કરવી. એવો ભગવાન આત્મા છે જે સુખનો સાગર છે, આનંદનો દરિયો છે. અને એવા આત્માના સ્વરૂપનું જેમને જ્ઞાન નથી એ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. અને આવું માનનારા છે તે મોહને ક્યારેય દૂર કરી શકતા નથી. આવું માનનારા મોહરૂપી નદીને તરી શકતા નથી, મોહરૂપી નદીને ઉતરી શકતા નથી, મોહરૂપી નદીને પાર કરી શકતા નથી, અથવા મોહની સેનાને હરાવી શકતા નથી. તેમને રાગ દ્વેષ મટતા નથી. કારણ કે રાગ દ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય. જો લોજિકથી સમજાવ્યું છે, તર્ક દ્વારા સમજાવ્યું છે કે રાગ દ્વેષ કરવામાં જો પોતાનું કારણ હોય તો મટાડવામાં પણ પોતે કારણભૂત થઈ શકે. જો રાગ દ્વેષ કરવામાં
પોતે કાંઈ કરતા નથી અને બીજું જેનું કારણ હોય તો પછી એને મટાડી પણ શકે નહીં. શું કહ્યું છે? તર્ક દ્વારા સમજાવ્યું છે કે રાગ દ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ એટલે ઊંધો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ પોતાનો સવળો પુરુષાર્થ હોઈ શકે. પરંતુ જો પરના કરાવ્યા જ રાગ દ્વેષ કરતા હોય, પરના કરાવ્યા જ રાગ દ્વેષ જીવને થતા હોય તો પર તો રાગ દ્વેષ કરાવ્યા જ કરશે. પર જો રાગ દ્વેષ કરાવવા વાળું હોય તો પછી એ કાયમ પર રાગ દ્વેષ કરાવ્યા જ કરશે અને આત્મા એમાં કાંઈ કરી શકે નહીં. કેમ કે પર કરાવે છે ને તો પછી આત્મા તો પાંગળો થઈ ગયો. જો પર જ રાગ દ્વેષ કરાવતા હોય તો પછી એ પર તો રાગ દ્વેષ કરાવ્યા જ કરે. ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? એને આત્મા મટાડી શકે નહીં. આત્મા ત્યારે જ મટાડી શકે કે જો એ કરવા વાળો હોય તો. રાગ દ્વેષ કરવા વાળો જો આત્મા હોય તો આત્મા રાગ દ્વેષ ન કરવા વાળો પણ થઈ શકે. આપણે તો એમ માનીએ કે ના, આત્મા રાગ દ્વેષ કરવા વાળો નથી, પેલો બીજો કોઈક આવીને રાગ દ્વેષ કરાવે છે, પરદ્રવ્ય એને રાગ દ્વેષ કરાવે છે અને આત્માને બધું એમ થાય છે. આવી ઊંધી માન્યતા રાખીએ તો પછી પેલો તો રાગ દ્વેષ કરાવ્યા જ કરશે અને આત્મા એને પછી મટાડી શકશે નહીં. માટે એવી ઊંધી માન્યતા છોડી દેવી અને રાગ દ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે એમ માનવું. રાગ દ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે એમ કથનચિત માનવું તે સમ્યક જ્ઞાન છે. એમ કથનચિત માનવું તે સમ્યક જ્ઞાન છે. એમાં કથનચિત શબ્દ મૂક્યો છે. કથનચિત શબ્દ મૂકી અને દર્શાવવું એ છે કે એમાં કોઈ અપેક્ષાએ વાત કરી છે. કેમ કે કોઈ અપેક્ષાએ એમ પણ છે કે આત્મા રાગ દ્વેષ કરતો જ નથી. કોઈ બીજી અપેક્ષાએ એમ પણ છે કે આત્મા રાગ દ્વેષ કરતો જ નથી. એ બીજી અપેક્ષાએ વાત છે. ત્યાં એમ સમજાવવું છે કે આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ શુદ્ધ દ્રવ્ય છે એમ સમજાવવું છે અને એનું શુદ્ધ પરિણમન નિર્મળ પરિણમન જ હોય એટલે રાગ દ્વેષ કરતો જ નથી. એટલે દ્રષ્ટિનો વિષય જયારે બતાવવો છે ત્યારે એ અપેક્ષાએ એમ કહેવાય કે આત્મા રાગ દ્વેષ કરતો જ નથી. એટલે અહીંયા એમ મૂક્યું કે કથનચિત રાગ દ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે એમ કથનચિત માનવું તે સમ્યક જ્ઞાન છે. દરેકે દરેક નાની નાની વસ્તુને જે અપેક્ષાએ કહેવામાં આવી હોય એ અપેક્ષાએ સમજવી જોઈએ. જૈન દર્શન સૂક્ષ્મ છે. વિતરાગનો માર્ગ અતિ સૂક્ષ્મ છે અને એવો માર્ગ વિતરાગ પરમેશ્વરના અંતરમાંથી પ્રગટ થયો છે. પૂર્ણ શુદ્ધ દશા પ્રભુએ પ્રાપ્ત કરી અને પછી આ જ્ઞાન ઓમકાર ધ્વનિ રૂપે જગતને મળે છે. એટલે એમાં કોઈ વાતમાં શંકા કરવા જેવું હોય નહીં. આપણી સમજમાં ફેર પડે પણ કોઈ વાતમાં શંકા કરવા જેવું હોય જ નહીં. બધું સ્પષ્ટ હોય, સૂક્ષ્મ હોય. આગળ કહે છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ આદિ રૂપે પરિણમતા પૂતગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ. સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એ બધા પૂતગળ છે. એટલે પૂતગળના પરિણામ એ રીતે થાય છે. સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એ બધા રૂપે પરિણમતા પૂતગળો એ પૂતગળો આત્માને કહેતા નથી કે તું અમને જાણ અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. આત્મા અને એ પૂતગળો
એ બંને પોતે પોતાના ભાવે પોતામાં રહેલા ગુણ પ્રમાણે પરિણમે છે. પૂતગલને સ્પર્શ રસ ગંધ વર્ણ એ છે એવા ગુણ છે એટલે એ પોતાના પરિણામ એ રીતે કરે છે. પૂતગલના પરિણામ એ રીતે થાય છે તો થાય છે, અને જીવના પરિણામ જ્ઞાન રૂપે થાય છે તો થાય છે. તો એમાં પેલું પૂતગલ છે એ એમ કહેતું નથી કે એ જીવ તું અમને જાણ. પૂતગલમાં તો એવી શક્તિ પણ નથી. પૂતગલ તો જ્ઞાન કરી શકતું પણ નથી. એ તો પોતાની રીતે પરિણમે છે અને પોતાના પરિણમને પણ એ તો જાણતું નથી. છતાંય આત્મા એ પૂતગલને એના પરિણમને સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ જે ઇન્દ્રિયોનો વિષય એને એ જાણે છે. તો જાણે છે એ તો એનો સ્વભાવ છે જાણવાનો, માટે જાણે છે. બંને દ્રવ્યો તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આત્મા જાણવાના સ્વભાવથી પરિણમે છે અને પૂતગલ પોતાના ગુણ પ્રમાણે પોતાના સ્વભાવે પરિણમે છે. એટલે એમાં એમ નથી કે પેલું પૂતગલ એને એમ કે તું અમને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જાય, એમ પણ નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન છે. આત્મા પર પ્રત્યે ઉદાસીન છે, સંબંધ વિનાનો તટસ્થ છે. ઉદાસીન એટલે એ પૂતગલ સાથે સંબંધ વિનાનો છે. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. એમાં સાથે બીજું બાજુમાં પૂતગલ પરિણમે છે તો એની અસર વિનાનો છે. એટલે પૂતગલ સાથેના સંબંધ વિનાનો છે, તટસ્થ છે. બાજુમાં બીજું પૂતગળ પરિણમી રહ્યું છે તો એની અસર તળે એ આવતો નથી, એના પ્રભાવ નીચે એ આવતો નથી, તટસ્થ છે. તટસ્થ શબ્દને જરાક સમજવા જેવો છે. કોઈની અસર નીચે આવે નહીં, પોતે તટસ્થ રહે. કોઈનો દોરવાયો દોરવાય નહીં, કોઈનો બદલાવ્યો બદલાય નહીં, કોઈના પ્રભાવ તળે આવે નહીં, એવો તટસ્થ છે. ગમે તેવા શરીર સાથે આત્મા રહે તો શરીર પૂતગળ છે, અને શરીરના પરિણમન જેમ થવા હોય તેમ થાય તે વખતે પણ આત્મા તટસ્થ છે. એ શરીરના પરિણમન રૂપે થતો જ નથી. નાની નાની વાતમાંથી ઘણું સમજવાનું છે. પૂતગળ સાથેના સંબંધ વિનાનો એ તટસ્થ છે. આ શરીર સાથે રહ્યો છે આત્મા, આની પહેલા બીજા શરીર સાથે હતો, એની પહેલા કોઈ ત્રીજા શરીર સાથે હતો, એમ અનંતકાળથી આત્મા અનંત શરીર સાથે રહ્યો હોવા છતાં એ કોઈ પણ શરીરના પરિણમનની અસરમાં આવ્યો નથી. દરેક વખતે એને શરીર તો મળ્યા, અરે દરેક શરીરના પરિણમન પણ જુદા જુદા પ્રકારે હતા. તે છતાંય એના પ્રભાવ નીચે આવી અને આત્મા કાંઈ બદલાયો છે કે આત્માના પરિણમનમાં કાંઈ ફેરફાર થયો છે એમ બન્યું નથી. આત્મદ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું શુદ્ધ જ રહ્યું, ને એવું શુદ્ધ પરિણમન એનું ત્રિકાળ છે. એટલે એ તો તટસ્થ છે. તો પણ આવું હોવા છતાં પણ અજ્ઞાની જીવ સ્પર્શ આદિકને સારા નરસા, એમાં ઇષ્ટપણું અનિષ્ટપણું સ્થાપે, અથવા તો સારા નરસા માને, સારા છે અથવા ખરાબ છે એમ માની અને રાગી દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે. પેલું પૂતગળ છે, એનું પરિણમન થઈ રહ્યું છે, એની સાથે આ જીવને કાંઈ સંબંધ નથી, છતાંય પેલાના પરિણમનની અંદર એ અજ્ઞાનવશ એમ માને કે આ સારું આ ખરાબ. એ ન તો સારું છે કે ન તો ખરાબ છે, ન તો એને ઉપયોગી છે કે ન તો એને નુકસાન કરતા છે. એ પરિણમન એનું એની રીતે જેમ થાય છે તેમ થાય છે, માત્ર એનો એક જ્ઞાતા છે. જાણે સ્પર્શને જાણે, રસને જાણે, ગંધને જાણે, વર્ણને જાણે, શબ્દને પણ જાણે,
છતાં પણ એ રૂપે થાય નહીં, એની રુચિ એને થાય નહીં, કેમ કે પોતાનું શુદ્ધ પરિણમન છે, પોતે આનંદ સ્વભાવી છે, સુખ સ્વભાવી છે, અને એમ જયારે એ અનુભવ કરતો હોય ત્યારે પરના પરિણમન તરફ એનું લક્ષ્ય જાય પણ નહીં. અને પોતાને એ જાણતો હોય અને જો પોતાના સ્વરૂપ તરફ એનું લક્ષ્ય ન હોય, પર એને જણાય તો પણ એમાં એને રુચિ થાય નહીં. નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો એને પરના પરિણમનનું જરાય ભાન હોતું નથી, પરમાં શું ચાલી રહ્યું છે એનું એને લક્ષ્ય થતું નથી. પણ પોતાના સ્વરૂપમાંથી એ બહાર આવ્યો છે તો પણ એવો આત્મજ્ઞાની પરના પરિણમનને માત્ર જાણે, પણ એમાં એ પલોટાઈ જાય, એના રૂપ થઈ જાય, એની રુચિ કરવા વાળો થઈ જાય, એમ બનતું નથી. પણ અજ્ઞાનીને એમ થાય છે, જે પોતાના સ્વરૂપને જાણતો નથી એવો અજ્ઞાની જીવ સ્પર્શ આદિકને સારા નરસા માનીને એમાં ઇષ્ટપણું અનિષ્ટપણું સ્થાપીને રાગી દ્વેષી થાય છે, અને એ એનું અજ્ઞાન છે. અને હવે એવા અર્થની ગાથાઓ કુંકુંદાચાર્ય ભગવાન કહેવાના છે. એટલે આ કળશની અંદર અગાઉની ગાથા 372માં જે વાત આવી અને કળશ 220માં જે વાત આવી એ વાતની દ્રઢતા પણ કરાવી, અને સાથે સાથે એ વાત પણ કહી દીધી કે હવે પછીની જે ગાથાઓ આવવાની છે એમાં શું વાત આવવાની છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીનું પ્રવચન આપણે લઈએ, એમાંથી કેટલાક અંશ સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 23, કળશ 221 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે પર્યાયમાં જે અસંખ્યાત પ્રકારે રાગ થાય, પર્યાયમાં જે અસંખ્યાત પ્રકારે રાગ થાય છે પર્યાયમાં થાય છે, શુદ્ધ દ્રવ્યમાં ક્યાં થાય છે? અને એ પણ અસંખ્યાત પ્રકારે, કેટલાય પ્રકારે એ રાગ થાય છે. અનેક પ્રકારે આપણે રાગ કરીએ. કેટલા પ્રકાર રાગના? સંખ્યાત પ્રકાર, જુદા જુદા પ્રકારે આપણે રાગ કરીએ છીએ. મુનિ દશા લઈને પણ આપણે રાગ કરીએ. મુનિ દશા લઈને પણ રાગ થાય. 3 કસાયનો અભાવ થયો હોય અને 1 કસાય બાકી રહ્યો હોય ત્યારે રાગ થાય છે. પણ બધા રાગમાં ફેર છે, રાગમાં ફેર છે. અજ્ઞાનીને જે રાગ થાય છે ને જ્ઞાનીને રાગ થાય છે એમાં પણ ફેર છે. એટલે અસંખ્યાત પ્રકારે રાગ થાય. ગુરુદેવે એટલા માટે એમ અહીંયા કહું છું કે પર્યાયમાં જે અસંખ્યાત પ્રકારે રાગ થાય તેમાં જેઓ પરદ્રવ્યનું જ કારણપણું માને છે તેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાનથી રહિત અંધ છે, અને તેઓ મોહ નદીને પાર ઉતરી શકતા નથી. અહીંયા રાગ શબ્દે રાગ અને દ્વેષ બંને લેવા. રાગ કયું એટલે બંને સમજવા, રાગ અને દ્વેષ બંને લેવા. રાગ અર્થાત માયા અને લોભ, અને દ્વેષ એટલે ક્રોધ અને માન. એમ રાગ દ્વેષ, પુણ્ય પાપ, ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ ભાવની પર્યાયમાં ઉત્પત્તિ થાય એમાં પરદ્રવ્યનું જ જેઓ નિમિત્તપણું એટલે કારણપણું માને છે તેઓ અજ્ઞાની છે. અહીંયા નિમિત્તપણાનો અર્થ કરવાનો છે કે કારણપણું, એનું જ કારણપણું. અહીંયા જ મૂક્યો છે, પરદ્રવ્યનું જ કારણપણું. એટલે એકાંતે એમ જ માને છે, પરદ્રવ્ય જ એને માટે જવાબદાર છે. એ અજ્ઞાની છે, એમને દીર્ઘ સંસાર છે. રાગ આત્માનો સ્વભાવ નથી, માટે પરના કારણે જીવને રાગ થાય છે એમ માને તે શુદ્ધ જ્ઞાનથી રહિત અંધ છે, અને તે સંસાર પાર કરી શકતો નથી. આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. આત્માનો સ્વભાવ રાગ દ્વેષ રૂપ
થવાનો નથી એમ એકાંતે માને એટલે પછી રાગ પરદ્રવ્ય દ્વારા થાય છે, પરદ્રવ્યનો કરાવ્યો થાય છે એમ એકાંત થઈ જાય છે. રાગ આત્માનો સ્વભાવ નથી, માટે પરના કારણે જીવને રાગ થાય છે એમ માને, એકાંતે એવી જ રીતે માને કે પરથી જ રાગ થાય છે. કેમ કે આત્મામાં તો કોઈ એવો ગુણ નથી એટલે રાગ થાય, એટલે એ કર્મને કારણે જ થાય એમ એકાંતે માને એટલે એમાં મિથ્યાત્વ આવે છે. પણ આત્માનો સ્વભાવ એવો નથી, આત્મામાં કોઈ એવો ગુણ નથી, છતાં પણ રાગ થાય છે. એનું કારણ આત્માનો દોષ છે, અપરાધ છે, અને એ અપરાધ પર્યાયમાં છે, પરિણમનમાં છે એમ માનવું જોઈએ. એટલે જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે તો એમ કહેવામાં આવે કે આત્મામાં કોઈ ગુણ નથી, આત્માનો એવો સ્વભાવ નથી કે જેમાં એને રાગ દ્વેષના પરિણામ થાય, જેને કારણે એને રાગ દ્વેષના પરિણામ થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી, આત્માનો સ્વભાવ નથી. વાત તો એમ જ છે. દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એમ કહેવામાં આવે જ છે, બરાબર જ છે. છતાંય રાગ દ્વેષ થાય છે તો એનું કારણ શું? તો શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ દર્શાવવું હોય ત્યારે એમ કહેવાય એ બધા કર્મને કારણે, એમ કરી અને આત્મામાં એવો કોઈ ગુણ નથી ને આત્માનો સ્વભાવ ત્રિકાળ છે એમ સમજાવવામાં આવે. પણ બધો દોષનો ટોપલો બીજા ઉપર ઉઘાડી દઈએ એમ ન ચાલે. એકાંતે એમ જ માની લઈએ કે આત્મામાં રાગ દ્વેષ થાય એવો આત્માનો સ્વભાવ છે જ નહીં, હું રાગ દ્વેષ કરું એવો મારો સ્વભાવ જ નથી, એમ એકાંતે આપણે લઈએ તો વાત બરાબર નથી. રાગ અને દ્વેષ થાય છે, અને રાગ ને દ્વેષ થાય છે એમાં એક બીજો કોઈ જે રાગ દ્વેષ કરાવે છે આત્માનો સ્વભાવ નથી એમ એકાંતે ન લેવાય. અહીંયા એ વાત સમજાવી છે કે રાગ આત્માનો સ્વભાવ નથી, માટે પરના કારણે જીવને રાગ થાય છે એમ માને તે શુદ્ધ જ્ઞાનથી રહિત અંધ છે અને તે સંસાર પાર કરી શકતો નથી. રાગ પર પદાર્થના લક્ષ્ય થાય છે એ ખરું, પરનું લક્ષ્ય કરતા થાય છે એ વાત સાચી, પણ પર પદાર્થ એ કઈ રાગ કરાવતો નથી. પર પદાર્થ કઈ રાગનું સત્યાર્થ કારણ નથી. એ તો પર્યાય પરદ્રવ્યનું લક્ષ્ય કરે છે, તેથી ત્યાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. જીવ પોતાના પરિણામ સ્વભાવ ભાવે નહીં કરતા વિભાવ ભાવે થઈને કરે ત્યારે પરનું લક્ષ્ય કરતા એને રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, એ એનો અપરાધ છે. આત્મજ્ઞાની સંત મુનિવરને 3 કસાયનો અભાવ છે. એક સંજ્વલન કસાય બાકી છે. તે રાગ કર્મથી થાય છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે. મુનિને 3 કસાયનો અભાવ છે, એક સંજ્વલન કસાય બાકી છે, એટલે એટલા જ ક્રોધ માન માયા લોભ અતિ અલ્પ એમને પડ્યા છે, અને એ રાગ એ કર્મ કરાવે છે એમ જો કોઈ માને તો તે અજ્ઞાની છે. અસંખ્ય પ્રકારે જે શુભાશુભ ભાવ થાય તેને કર્મ કરે છે એમ માને તે અજ્ઞાની છે, અને તે મોહ નદીને પાર કરી શકતો નથી, અર્થાત સંસારમાં જ ચિરકાળ રખડી મરે છે. દર્શન મોહનીય કર્મના નિમિત્તથી મિથ્યાત્વ થાય, ચારિત્ર મોહનીયના ઉદયના નિમિત્તે જીવને રાગ દ્વેષ આદિ થાય, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એને અજ્ઞાન દશા થાય, એ બધું ગુમ્મટસારમાં આવે છે. કર્મનું શાસ્ત્ર છે ને, એમાં કયા કર્મની પ્રકૃતિના ઉદયને કારણે શું થાય એમ કહેવામાં આવ્યું હોય ત્યારે આ રીતે કથન
હોય અને ગુમ્મટસારમાં એ રીતે આવે છે કે દર્શન મોહનીય કર્મનો ઉદય છે એટલે એને મિથ્યાત્વ છે, ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે એટલે એને રાગ દ્વેષ આદિ થાય છે ઇત્યાદિ કથન ગુમ્મટસારમાં આવે છે. અને એવા કથન શાસ્ત્રોમાં છે, એ બધું છે, નથી એમ નહીં, વાત પણ બરાબર છે. પણ ભાઈ એ તો વ્યવહાર નહીંથી નિમિત્તની મુખ્યતાથી કથન છે. એમાં તો એ દર્શાવવું છે કે જીવને જ્યારે એવી દશા છે તો એ વખતે નિમિત્ત શું છે, ત્યાં એમ દર્શાવવું છે કે જીવને જ્યારે મિથ્યાત્વ છે તો એ વખતે કયા કર્મનું નિમિત્ત છે એ સમજાવવું છે. એટલે ત્યાં એમ કહ્યું છે કે દર્શન મોહનીય કર્મનો ઉદય છે એના નિમિત્તથી મિથ્યાત્વ થાય છે. ગુમ્મટસારમાં એ બધા કથન છે ને એ કહેવામાં આવ્યું છે, કર્મનો સિદ્ધાંત ત્યાં સમજાવવામાં આવ્યો છે, પણ છતાં એ નિમિત્તની મુખ્યતાથી કથન છે. પણ એમાં કઈ એમ નથી કે કર્મ એ બધું કરે છે, કરાવે છે, કર્મ વિકારનું વાસ્તવિક કારણ છે એમ કહેવાનો આશય નથી. પણ જીવ સ્વયં વિકારને પર્યાયમાં ઉત્પન્ન કરે છે ત્યારે કોના લક્ષ્ય પરિણમ્યો છે એમ નિમિત્તનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. આ એક વાત મહત્વની વાત થઈ. હવે બીજી વાત કે સમકિતી ધર્મી પુરુષ એમ જાણે છે કે હું તો શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છું. સમકિતી આત્મજ્ઞાની ધર્મી જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે, પોતે કોણ છે એ બરાબર જેને સમજાયું છે, એ બરાબર જાણે છે, સમજે છે, શ્રદ્ધે છે કે હું તો શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છું. વિકાર મારું સ્વરૂપ નથી, વિકાર મારું કર્તવ્ય પણ નથી અને વિકાર મારું વ્યાપ્ત પણ નથી. સમકિતી ધર્મીની આવી વાત છે. વર્તમાન પર્યાયની વાત એક બાજુ પર મૂકી દો, પોતે કોણ છો એનો વિચાર કરો. શુદ્ધ નહીંનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ ભલે તમને હજી આત્મજ્ઞાન નથી થયું તે છતાં પણ જ્ઞાની પુરુષોએ એ વાત કરી છે, તો 5 મિનિટ માટે એમ માની લો કે તમને પણ જો એવો અનુભવ થયો હોય, જેવો શુદ્ધ નહીંનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ છે એવો અનુભવ નથી, છતાં તમે 5 મિનિટ માટે એમ માનો કે એ જે વર્ણન કરવામાં આવ્યું છે એ જ મારું સ્વરૂપ છે, તો પછી શું વાત રહેશે કે હું શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છું, મારે પર સાથે કાંઈ સંબંધ નથી, આ વિકારી ભાવ થાય એ કાંઈ મારું સ્વરૂપ નથી, એ વિકાર કરવા શુભાશુભ ભાવે થવું એ મારું કાર્ય નથી, અને એમાં હું વ્યાપતો નથી, એ વિકારમાં હું વ્યાપતો નથી, વિકાર મારું વ્યાપ્ય નથી. 5 મિનિટ માટે આપણે એમ માની લઈએ, ભલે સમ્યક દર્શન નથી, પણ જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે એ પ્રમાણે પોતાના સ્વરૂપને શુદ્ધ માનીએ અને હું ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક 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 જ છું, બીજું કાંઈ નથી. આ પરના લક્ષ્ય થતા ભાવ વિભાવ ભાવ એ પણ કાંઈ મારું સ્વરૂપ નથી અને એ મારું કાર્ય પણ નથી, હું એનાથી જુદો ભિન્ન છું. અને આ જે વિકારી ભાવ થાય છે એમાં હું વ્યાપતો નથી, એમાં હું પહોંચતો નથી, એ જુદા છે, મારાથી જુદા છે. એ વિભાવ પરિણામ વિકારી ભાવ એ બધું મારાથી તદ્દન ભિન્ન છે, હું ત્રિકાળ શુદ્ધ છું. આવું માની અને 5 મિનિટ માટે પોતે નાયક છે એમ રટણ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ભૂલ કરતા હતા. એટલે વારંવાર આ વાત ગુરુદેવ આપણને યાદ કરાવે છે. એ જગ્યાએ આપણે આ રીતે વિચાર કરવો જોઈએ. ગુરુદેવ તો અહીંયા દરેક પ્રવચનની અંદર આત્માના સ્વરૂપની વાત કરે છે અને એમ કહે છે કે ભાઈ તારું આવું સ્વરૂપ છે, પણ આપણે સ્વાધ્યાયમાંથી એ વાતને પકડતા નથી.
સુખદેવે તો ત્રીજા પુરુષ એક વચન તરીકે વાત કરી છે એટલે બધાને લાગુ પડે છે, પણ જેને અનુભવ છે એને તો એ સ્પષ્ટ છે. એટલે સમકીતી છે, ધર્મી છે, એને તો એ સ્પષ્ટ છે, એને હવે એ કઈ ભૂલાતું નથી ને યાદ કરવું પણ પડતું નથી. એટલે એવો સમકીતી ધર્મી પુરુષ એમ જાણે છે, માને છે, શ્રદ્ધે છે કે હું તો શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છું, વિકાર મારું સ્વરૂપ નહીં, વિકાર મારું કર્તવ્ય નહીં અને વિકાર મારું વ્યાપ્ય નહીં. તો ધર્મી પુરુષને જે વિકાર થાય તેમાં જળ કર્મ વ્યાપક અને વિકાર એનું વ્યાપ્ય એમ કરતા કર્મ અધિકારમાં આવ્યું છે ને. કોઈએ પ્રશ્ન કર્યો કે તમે આ રીતે સમકીતીની ધર્મીની વાત તો કરી, એ વાત બરાબર, પણ અહીંયા કરતા કર્મ અધિકારમાં જેમ જે વાત કરવામાં આવી, જે સમજાવવામાં આવ્યું, ત્યાં તો એમ કહ્યું છે કે ધર્મી પુરુષને જે વિકાર થાય તેમાં જળ કર્મ વ્યાપક અને વિકાર એનું વ્યાપ એમ કરતા કર્મ અધિકારમાં આવ્યું છે ને. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એટલે પોતે વિકારનો સ્વામી નથી, વિભાવ ભાવનો સ્વામી થતો નથી, એ વાત તો બરાબર. પણ અહીંયા તમે જે વાત કરો છો આ ગાથાની અંદર, આ કળશની અંદર, એ બધે જે વાત આવી એમાં તો એમ આવ્યું કે કર્મ છે એ વિકાર કરાવતું નથી, પણ કરતા કર્મ અધિકારમાં એમ આવ્યું કે કર્મ વ્યાપક અને વિકાર એનું વ્યાપ્ય. ધર્મી પુરુષને જે વિકાર થાય એમાં જળ કર્મ એ કરવા વાળું છે, એ વ્યાપક છે, અને વિકાર એ એનું વ્યાપ્ય છે. એ વિકારમાં જળ કર્મ વ્યાપે છે એમ કરતા કર્મ અધિકારમાં તો આવ્યું છે. તો એ કઈ રીતે છે એટલે એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે આ આવ્યું છે, પણ એ તો ત્યાં સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ વાત છે. સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ વાત છે કે સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે એવા સમ્યક જ્ઞાનીની વાત કરવી છે ત્યારે એમ કહ્યું કે વિકાર મારું સ્વરૂપ નહીં, વિકાર મારું કાર્ય નહીં, વિકાર મારું વ્યાપ્ય નહીં. એટલે પછી વિકાર થયો તો એ કોનું વ્યાપ્ય છે, વિકાર થયો એ કોનું કાર્ય છે? તો ત્યાં સ્વભાવની મુખ્યતા રાખવી છે, સ્વભાવ દ્રષ્ટિની મુખ્યતા રાખવી છે કે સ્વભાવ છે એમાં તો એ વિકાર નથી. એટલે એ વાતને ત્યાં દ્રઢતાપૂર્વક સમજાવવી છે. એટલે સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ ત્યાં એમ કહ્યું કે એ વિકાર છે એ જડ કર્મનું વ્યાપ્ય છે, જડ કર્મ વ્યાપક અને વિકાર એનું વ્યાપ્ય. ત્યાં સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ વાત છે. વિકાર કર્મથી થાય છે એમ એનો અર્થ નથી, પણ શુદ્ધ સ્વભાવ કેવો છે એ સમજાવવું છે. એટલે વિકાર એ સ્વભાવમાં નથી તો પછી વિકાર ક્યાં થાય છે, કોણ કરે છે, એ બધા પ્રશ્નોનો જવાબ આપવા માટે થઈ અને મૂળ વાત ઉપર જોર આપવું છે. એટલે પછી એ વિકારને કર્મ સાથે નાખી દીધો. શુદ્ધ સ્વરૂપ કેવું છે, સ્વભાવ કેવો છે, એવા શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિનો વિષય છે એ સમજાવવો છે કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે અને એનો સ્વભાવ આવો છે. કેવો સ્વભાવ છે કે શુદ્ધ સ્વભાવ છે, એમાં કોઈ વિકાર નથી. એમ જયારે સમજાવવું છે તો પછી વિકાર તો પછી ઉભો રહ્યો કે વિકાર શા માટે થાય છે, એ કોનું કાર્ય છે, કોનું એ વ્યાપ્ય છે, એ પ્રશ્ન તો રહ્યો. એટલે એમ કહી દીધું ત્યાં કે એ વિકાર છે એ કર્મનું વ્યાપ્ય છે અને કર્મ છે તે વિકારનો વ્યાપક છે. પણ એનો અર્થ એમ નથી થતો કે વિકાર કર્મથી થાય છે, એવો અર્થ નથી થતો. રાગ દ્વેષ આદિ વિકાર કર્મથી કે પરદ્રવ્યથી થાય છે એમ એનો અર્થ થતો નથી. છતાં પણ જો એ એમ માને તો એને તો મૂંઢ અજ્ઞાની કહ્યો છે. ત્યાં તો એમ કહેવું છે કે જેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થયો એ ધર્મી પુરુષની નિર્મળ દશામાં
ચૈતન્ય સ્વભાવ વ્યાપક અને તે નિર્મળ દશા એનું વ્યાપ્ય છે. જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો અને એ વખતે જે નિર્મળ દશા થઈ, જે નિર્મળ પરિણામ થયા, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થયા, તે દશા એ કોનું વ્યાપ્ય છે? એ ચૈતન્ય સ્વભાવનું વ્યાપ્ય છે. ચૈતન્ય સ્વભાવ વ્યાપક અને એ નિર્મળ દશા એનું વ્યાપ્ય છે. તો અઘરું નથી પ્રભુ, બહુ સહેલું છે, સમજાય એવું છે કે જેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થયો, એટલે એવી જે દશા થઈ, જે પરિણામ થયા, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના પરિણામ થયા, એ નિર્મળ પર્યાય થઈ, એ નિર્મળ દશા થઈ. એ દશામાં શું વ્યાપી રહ્યું છે? તો કે એમાં ચૈતન્ય સ્વભાવ વ્યાપી રહ્યો છે. એટલે ચૈતન્ય સ્વભાવ વ્યાપક અને નિર્મળ દશા એ એનું વ્યાપ્ય છે. તેથી તે સ્વભાવ દ્રષ્ટિવંત પુરુષને, સ્વભાવ દ્રષ્ટિવંત પુરુષ જેની દ્રષ્ટિ સ્વભાવ તરફ વળી છે, એવો સ્વભાવ દ્રષ્ટિવંત પુરુષ એને જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે, ત્યારે એને શુભભાવ થાય, રાગ થાય, તો તે અપરાધને બાહ્ય ગણીને, એટલે પોતાના સ્વભાવમાં નથી, એટલે બહારમાં છે, એટલે બાહ્ય ગણીને એમાં એ અપરાધને માટે એમ કહ્યું કે એ અપરાધ થયો તો એમાં કર્મ છે એ વ્યાપક છે અને એ અપરાધ એટલે રાગ એ એનું વ્યાપ્ય છે. સ્વભાવ દ્રષ્ટિવંત પુરુષને પર્યાયમાં રાગ થાય, દ્રવ્યની તો વાત નથી, જે રાગ થયો હતો પર્યાયમાં જ થયો છે, અને પર્યાયમાં રાગ થયો તે અપરાધ છે, એ દોષ છે, અને એ દોષ છે એ બહારમાં છે, અંદરમાં કાંઈ નથી. તો એ દોષને, અપરાધને બાહ્ય ગણીને એનું કારણ કર્મને કહ્યું. એટલે કે કર્મ વ્યાપક અને રાગ એનું વ્યાપ્ત એમ ત્યાં સમજાવવામાં આવ્યું છે. ક્યાં? પેલા કર્તા કર્મ અધિકારમાં. એ રાગ સ્વભાવની ચીજ નથી, સ્વભાવમાં એ વસ્તુ નથી, સ્વભાવમાં રાગ નથી, અને તે કાઢી નાખવાની ચીજ છે. એ અપેક્ષાએ સમયસાર ગાથા 75, 76, 77, 78 એમ કહ્યું છે. બાકી રાગ થાય છે એ અજ્ઞાનથી જીવને થાય છે, અને અજ્ઞાનથી થતો એ જીવનો પોતાનો દોષ છે, અપરાધ છે. કર્મ કાંઈ તેનું કારણ નથી. કર્મ તો નિમિત્ત માત્ર છે. માટે રાગ જળ કર્મથી થાય છે એમ ત્યાં અર્થ નથી, એમ યથાર્થ સમજવું. જળ કર્મથી જ રાગ થાય છે એમ ત્યાં કર્તા કર્મ અધિકારમાં કહેવામાં આવ્યું નથી. ત્યાં સમજાવવામાં એ આવ્યું છે કે એ નિમિત્ત છે અને સ્વભાવમાં રાગ નથી, દ્વેષ નથી. એટલે જીવને જે રાગ દ્વેષના પરિણામ થયા છે એ સ્વભાવની મુખ્યતાથી જો વિચાર કરીએ તો જીવના નથી એમ કહીએ ત્યારે એ કોના છે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એને કર્મના કહી દીધા. કેમ કે એ વખતે કર્મ છે તે એનું નિમિત્ત કારણ છે. કર્મના ઉદય નિમિત્ત કારણ છે, એટલે એમાં કર્મના છે એમ કહી દીધા. પણ એ તો નિમિત્ત તરીકે કર્મના છે, નિમિત્ત તરીકે કર્મના છે, એટલે એમ ન માની લેવું કે એ કર્મ એનું ઉપાદાન કારણ છે ને કર્મ રાગ દ્વેષ જીવમાં કરે છે, એમ ન માની લેવું. એટલે ત્યાં જે વાત કરવામાં આવી છે એમાં એમ ન માનવું કે કર્મ છે એ રાગ કરાવે છે, એમ ન માનવું. બહુ સ્પષ્ટ કરી દીધું. અહીંયા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં બધા અધિકારમાં આવેલી વાતો
એ જે અપેક્ષાથી કહેવામાં આવી છે એને ખૂબ સ્પષ્ટ કરવામાં આવી છે. આગળ અહીંયા છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો જ્ઞાની અર્થાત આત્મા તેની પર્યાયમાં જે પુણ્ય પાપના ભાવ થાય તે આત્મા જ છે, તે ભાવ આત્માના જ છે. નિમિત્ત જળ કર્મના નથી એમ કહેવું છે. આત્મામાં શુભાશુભ ભાવ થાય છે તે આત્માના જ છે. આત્મામાં રાગ દ્વેષ આદિ વિકાર થાય છે તે આત્માના જ પરિણામ છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. રાગને આત્માનો કહેવો છે પણ એ દોષ રૂપે આત્માનો છે, એ સ્વભાવ રૂપે આત્માનો નથી. બસ આટલી વાત કહેવી છે. રાગ છે એને અહીંયા એમ કહ્યું કે એ આત્માના પરિણામ છે, આત્માનો દોષ છે દોષ રૂપે, અને એ પર્યાયમાં છે, એ એના ગુણમાં નથી એટલે સ્વભાવ રૂપે નથી, એ ક્ષણિક પરિણામ છે. જ્ઞાનીને જે વ્યવહાર આચરણ રૂપ શુભ ભાવ થાય છે એ રાગ છે અને એ દુઃખ છે. તે ભાવ આત્માને પોતાથી થાય છે, એ પરથી નથી થતો, નિમિત્તથી નહીં, કર્મથી નહીં, પણ પોતાથી થાય છે, એ પોતાનો દોષ છે. ચોથા પાંચમા ગુણસ્થાનમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ પણ થાય છે. સમ્યક દ્રષ્ટિની વાત છે. ચોથે અને પાંચમે સમ્યક દ્રષ્ટિ છે એને પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ થાય છે, પણ એમાં એને કઈ રુચિ નથી, છતાં થાય છે. આર્ત ધ્યાન થાય કે રૌદ્ર ધ્યાન થાય એમાં સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને હોય કે પાંચમા ગુણસ્થાને હોય એને રુચિ હોય? એને રુચિ હોય જ નહીં, છતાં થાય છે. કેમ કે એ ભાવ જે છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે છે એવા પરિણામ થાય, એવો ભાવ, જે ભાવને કારણે એને પાપનો બંધ પડે, એવો એ ભાવ, એ પાપ છે પણ એ થાય છે, અને આત્માની પર્યાયમાં જ થાય છે. એ થાય છે એ પોતાના કારણે થાય છે, એ કર્મના કારણે નહીં, કર્મથી નહીં. આવી આ વાત છે. હજી એનો વિસ્તાર વધારે ગુરુદેવ કરશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત